જે તો ડોગેશભાઈ ને વ્લોગ માં આવું તો આવી રીતના નહીં. હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે અમારા નવા વ્લોગ માં. ચાર્જિંગ માં ભલે ફોન હોય પણ ફોન ને હક તો લેવા જ નહીં દેવાનું. પછી કરી લીધા ભગવાન ને ધૂપ દીવા કરીને હું જો મસ્ત એવા પડીકા લઈ આવી હતી. કૌશલ કે તાર માટે પડીકા લઈ આવ. પછી જો કૌશલ ચા પાણી નાસ્તો કરવા માટે બેસી ગયા પણ ફોન તો ચાલુ જોયો. પછી જો એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય કરીને ઘરમાં આવીને મેં મારા બધા કામ પતાવ્યા. પછી લાગી ગઈ હતી ભૂખ એટલે નાસ્તો પાણી કર્યો. આજે તો ચકલી બેન અમારી ઘરે આવ્યા હતા. એમાં થયું એવું કે ટાકો પૂરો થઈ ગયો હતો. મને આરસ થતી હતી. ચકલી બેન કે હાલો ને હું તમને ટાકો ચાલુ કરી દઉં. બપોરે જમવામાં આપણે ચણાની દાળ અને ભાત બનાવ્યા ને પછી આપણે જો મસ્ત એવી રોટલી માંડી દીધી હતી. રોટલી કરી લીધી ને ત્યાં કૌશલ જમવા આવી ગયા હતા ને પછી અમે બંને જમી લીધું. એને તડકો લાગ્યો ને એટલે પેલા તો એ છાસ જ પીવે. જમી કાઢવીને અને પછી જો પેંડા ખાધા ને પછી એ સુઈ ગયા. હું ફોન નો દેખાડો કરતી હતી ને તો મને કે તારે હુવાનું છે કે નથી હુવાનું, પણ આપણને તો કે હક થાય નહીં. પછી એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય કરી દીધા અને આપણે ત્યાં જ આપણે મહિલા મંડળ બહાર બેસી ગયા હતા. મહિલા મંડળ કઈક કામ કરતી હતી પણ આને કેવાય ચાંદી કામ એટલું ખબર છે પણ મને તો આમાં કઈ ટપો જ નથી પડતો. ત્યાં જ ડોગેશભાઈ આવી ગયા. મને કે દીદી મને તો વ્લોગમાં લ્યો. હું કહું હારું હાલો તમને વ્લોગમાં લઈ લે. એટલે ડોગેશભાઈ ને વ્લોગમાં લઈ લીધા ને જો આપણે મસ્ત એવી પેપ્સી લઈ આવ્યા. પેપ્સી લઈને ઘરે આવી ત્યાં થોડી વારમાં કૌશલ પણ આવી ગયા ને હેન્ડવોશ પતી ગયું હતું ને એને હેન્ડવોશ બનાવ્યું. પછી એને આરામથી પેપ્સી ખાતા ફોન જોયો કારણ કે ફોન વગર તો ચાલે નહીં એક મિનિટ. પછી જો આપણે પણ પેપ્સી ખાધી ને કૌશલ આવ્યા ને ત્યારે મસ્ત કોન લઈ આવ્યા હતા એટલે આપણે કોન ખાઈ લીધા કારણ કે આઈસ્ક્રીમ ને એવું તો બધું બહુ ભાવે. અને આજે કૌશલને કઈ જમવાની ઈચ્છા નહોતી. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરતા જજો. બાય બાય.